ભારે થઈ ગઈ. કાંઈ સમજાતું નથી કે હવે આમાં કરવું હું. તમને શું લાગે છે આ 12 લાખ રૂપિયા કઈ નાની હુની રકમ છે? અરે આપણી આખા વર્ષની ઉપજની કમાણી છે. હા, આ તો એવો ઘાટ થયો, નો કોઈને કહેવાય કે નો કાઈ સેવાય. હું એ જ વિચાર કરું છું. તમારે વિચારવાની જરૂર નથી. હું કહેતી હતી પણ તમે મારી વાત, એક કઈ વાત તમે મારી માનવા રાજી નથી. પણ તો શું કરું? આ રૂપિયા દેવા જવાના હતા તો ઈ હાટો તો હું પોતે ગયો. પણ મને તો ઈ નથી સમજાતું કે આ લૂંટારાને ખબર કેવી રીતે પડી ગઈ કે હું એટલા બધા રૂપિયા લઈને નીકળું છું. પણ મને તો લાગે છે આમાં કોઈક જાણ ભેદુનો જ હાથ છે. હું આવો વિચાર આવે? તમે રહ્યા જમીનદાર માણસ એટલે તમારા મગજમાં આવી આટી ઘૂટી હાયલા જ રાખે. પણ હું તો સાચું કહું ને તો આમાં તમને ઓલી કમડા બાદ નડી ગઈ. અરે 12 લાખ રૂપિયા એને આપી દીધા હોત ને તો એ 12 લાખ રૂપિયામાં એની દીકરીના શાંતિથી લગ્ન કરત. પણ જ્યારે મેં કઈક સારું કામ કરવાની વાત કરી છે ને ત્યારે મારા મોઢા આડે હાથ રાખી દીધો છે. મારી કોઈ વાત માનતા નથી તમે, અને ત્યારે આવું પરિણામ જ આવ્યું. પણ રાધા, હવે તો ઉપાધિ કરીમાં આમે મેં છે ને પોલીસ કેસ કરી જ દીધો છે. ખાલી 2 દી જવા દે. 2 દીમાં પોલીસ લૂંટારાને પકડી આપણી સામે હાજર કરી દે. હજી હું તમને ચેતવું છું, આપણી પાસે ભગવાનનું દીધેલું ઘણું છે, ખાધે ખૂટે એમ નથી. તમે સમજી જાવ તો વધારે સારું છે. ઓલી કમળાની જમીન પાસે દઈ દો. મને લાગે છે કે એના જ નિહાકા લાગ્યા છે, અને એની જમીન પાસે દઈ દેહો ને એટલે હાવ હારાવાના થઈ જાય. અરે તું હાવ ગાંડા જેવી વાત કરશો. એવું કાંઈ ન હોય. ઈ કમળાની જમીન તો કોઈ કાળે પાસે નહીં આપું. તને ખબર છે ઈ કમળાની જમીન હોનાના ઈંડા જેવી છે. એટલે એને હું કેવી રીતે જમીન પાસે આપું? એટલે તું છે ને ગમે એમ કે પણ 2 વર્ષ લગન જ્યાં સુધી રૂપિયા મારા પાસે નહીં આપે ને ત્યાં સુધી એની જમીન પાસે નહીં જ આપું. તો મારી વાત તો સાંભળો તમે. બસ, મારે કાંઈ નથી સાંભળવું. અરે તમે જે કરો છો એ હંધુય ખોટું છે. અરે આ બધા નિહાકા લાગે છે, હંધુ ઊંધું પડતું જાય છે, પણ સમજવાની કોશિશ નથી કરતા તમે. ઇન્સ્પેક્ટર સાહેબ, આ તમે કોને પકડીને લાવ્યા છો? કોણ છે આ માણસ? આ તમારા રૂપિયા જે ચોરી ગયો હતો ને એ ચોર બીજો કોઈ નહીં પણ આ છે. શું વાત કરો છો ઇન્સ્પેક્ટર સાહેબ? આ ચોર છે? હા, આ જ ચોર છે. જુઓ. બટા તું? હા, હું મેં તે તમે ભીમાભાઈ પાસે મોકલેલા રૂપિયાની લૂંટ કરી હતી. પણ મોહન, આ રૂપિયાની લૂંટ કરવાની તારે શું જરૂર પડી? હા હંધુ, મેં કમળા કાકી હારું થઈને કર્યું છે. પાપા, તમે આ કમળા કાકીની જમીનને ગેરકાયદેસર રીતે દબાવીને બેઠા છો. કમળા કાકીની દીકરીના લગ્ન છે. ઈ લગ્ન કેવી રીતના કરાવશે એની દીકરીના? ઈ વાતનો તમે વિચાર કર્યો છે? અરે પાપા, તમે તો ગામ ધણી છો, મૂકી છો. હવે તમે જ વિચાર કરો ને બાપા. હા, રાજા થઈને પ્રજાને છેતરે તો પછી પ્રજા કોની આગળ જઈને દુખડા કે? અને એટલે આ કાકીને ન્યાય અપાવવા હાટુથી જ મેં કર્યું છે. વાહ બટા, તું મારો દીકરો છે ને ઈ વાતને લઈને આજ મને ગર્વ થાય છે. તારા બાપ પાસે તો હાથ પગ જોડીને હું થાકી ગઈ. પણ એણે કમળાબેનની જમીન પાછી નો આપી તે નો જ આપી, પણ તે આ કામ કરીને કમળાબેનને ન્યાય અપાવ્યો. વાહ, ખરેખર મારા દીકરા, આજ મને તને જોઈને એમ થાય છે કે 9 મહિના મેં તને પેટમાં રાખીને કોઈ પાપ નથી કર્યું. એકદમ સાચી વાત કહી તમે રાધાબેન.
આ તમારા મોહને તો આજે મને મારો હક પાછો આપ્યો છે. મને તમારા મોહન પર બહુ ગર્વ છે. દીકરા, તે તો મારી લાજ રાખી. કાકી, તમે તો મારા બા સમાન છો. આવી રીતે આમ હાથ નો જોડો. ને આ બાપા, આજે પહેલી વાર તમને વિનંતી કરી રહ્યો છું. આ કમલા કાકીની જમીન તમે એને પ્રેમથી પાછી આપી દો. તો એની જમીન તમે પાછી આપવા તૈયાર નહીં થાવ ને, તો હું, બા અને મારી બહુ અમે ત્રણેય જણા આ ઘર છોડીને અહીંથી નીકળી જાવ કાયમ માટે. બાપ, આ તમે તૈયાર છો ને? હા બટા, કારણ કે અનિતિનો રૂપિયો ખાવો ને એની કરતા 2 ટકનો ટાઢો રોટલો ખાઈ લેવો ને એ વધારે સારું. હાલ ત્યારે આપણે આ ઘર છોડીને નીકળી જાય. નહીં દાદા, તમારે કોઈ ઘર છોડીને જવાની જરૂર નથી. આજે મારા દીકરાએ મારી આંખ ઉગાડી દીધી છે. ખરેખર મેં બહુ પાપ કર્યા છે. ગરીબ માણસોની જમીન છીનવી છે. પણ નહીં, હું આ કમલાની જમીન તો પાછી આપી દઈ, અને ગામમાં જેની પણ મેં જમીન લીધી છે ને એ બધાને હું પાછી આપી દઈ. પણ મને એક પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો, એટલે તમે લોકો ઘર છોડીને ન જાઓ. બેટા, મને માફ કરજે. મેં તારી વાત કે તારી માની વાત ન સાંભળી. દાદા, આ કમલાની ફાઇલ લાવી એને હાથમાં જ આપી દે. 1 મિનિટ હો કમળાબેન. મુખી બાપા, આજે તમે મુજ ગરીબ પર નહીં બેન, બહુ મહેરબાની કરી. તમે હાથ ન જોડો. ભૂલ તો મેં કરી છે. મારે તમારી માફી માંગવી જોઈએ. લ્યો. હા તો દેવજીભાઈ, આનું શું કરવાનું છે હવે? તમારે કેસ પાછો લેવાનો છે કે પછી કઈ કાયદેસરના પગલા લો? સાહેબ, કેસ પાછો જ લઈ લેવાનો છે. છોડી મૂકો મારા દીકરાને. ઠીક છે દેવજીભાઈ, તો પછી લેખિતમાં અરજી કાલ સવારે પોલીસ સ્ટેશન આપી દેજો, એટલે હું કેસ કેન્સલ કરી દઈશ. હા સાહેબ, હું કાલે તમને રૂબરૂ મળી જાય. રામ રામ. રામ રામ. હું પણ રજા લઉં. રામ રામ. રામ રામ. રામ રામ.